మ స ని రే సా ని స ప మ గ మ ప ద ని ద ని ద ప త మ ప గ మ గ రే సా గ రే సా ఓ హో 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 ఓ హో ద ర ర ర ర ర ర ద ర ద ర ర ర. વાહ ભાઈ વાહ, સુપર સુપર, ગજબ. પાર્થિવભાઈ, તમે દેવદાસમાં ભણસાલી સાહેબ સાથે કામ કર્યું, ત્યાર પછી સાવરિયામાં એમની સાથે કામ કર્યું. એ એટલા બધા બહુમુખી પ્રતિભાના ધની છે યસ કે ડિરેક્ટર પણ છે, લિરિસિસ્ટ પણ છે, મ્યુઝિક ડિરેક્ટર પણ છે, કોરિયોગ્રાફર પણ છે. આપણે ચલો બીજું બધું તો કદાચ આવડી જાય, યાર મ્યુઝિક આટલું બધું ડિટેલમાં કોઈ કેવી રીતે સમજે? તો મને જરા તમારો એમની સાથેનો કામ કરવાનો અનુભવ વિશે થોડું જણાવો. સૌથી મોટી વાત જે હું એમની પાસેથી શીખ્યો, એક તો હોય તમે તાલીમ લીધી, જેમ આપણે વાત કરી સારેગામા પધની સા રાગો શીખ્યા, અને દેન યુ એક્સપ્રેસ યોર ટ્રેનિંગ એન્ડ સોંગ્સ ઇન ફ્રન્ટ ઓફ ઓડિયન્સ ઓર ઇન ધ રેકોર્ડિંગ્સ. પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત હું એમની પાસે શીખ્યો એ છે કે નવું ગીત કઈ રીતે ને જન્મ આપવો. એક સિચ્યુએશન છે, એની ઉપર લિરિક્સ લખાણા, લિરિક્સ પછી એ કમ્પોઝ થયા, એ કમ્પોઝિશનમાં બહુ ધ્યાન આપીને એક ચોક્કસ ટ્યુન બનાવી, એની પછી એનું અરેન્જમેન્ટમાં મ્યુઝિક કેવું હશે, એક મુખડું અને અંતરાની વચ્ચે કઈ પ્રકારનું મ્યુઝિક હશે, એક સિનેમેટિક એક્સપ્રેશન નું સંગીત કેવું હોઈ શકે, એ એમની પાસેથી હું શીખ્યો. અને એનેથી મને એક અલગ પર્સ્પેક્ટિવ મળ્યો કે ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ વોટ યુ હેવ લર્ન્ટ, કે આ તમારી ટ્રેનિંગ છે, એ એક્સપ્રેશન અને જે સ્ક્રીન પર ભજવાઈ રહ્યું છે એની સાથે મેચ થનારું એક્સપ્રેશન એ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે. એ એટલે સિનેમાનું સંગીત કઈ રીતે અવતરે છે, જન્મે છે, એવું એમની પાસેથી શીખ્યો. અને જે મેં શરૂઆતમાં જ કીધું કે ઝીણું કાંતવાની વાત છે, એ એમની પાસેથી શીખ્યો કે કોઈ પણ વાતનો ત્યાં સુધી સ્વીકાર નહીં કરવો કે જ્યાં સુધી તમે પોતે સંતુષ્ટ નથી. એટલે ગો બિયોન્ડ યોર એક્સપેક્ટેશન, કે પોતાની કેપેસિટીથી હજી વધારે સારું કઈ રીતે થઈ શકે એનો સતત પ્રયત્ન કરતા રહેવો, એ એમની પાસે હું શીખ્યો. નહીં, ખરેખર પોતાની ફિલ્ડમાં અગર કોઈ ટોચ ઉપર હોય અને એમની સાથે કામ કરવાનો આપણને અવસર મળે તો ખરેખર એક સૌભાગ્યની વાત કહેવાય. એબ્સોલ્યુટલી. પાર્થિવભાઈ, પહેલા એવું હતું કે કલાકારો એ કોઈ ફંક્શનમાં જતા, મોટા માણસો હોય, બહુ પહેલાની વાત કરું છું, આજથી કદાચ 60-70 કે 80 વર્ષ પહેલાની વાત કરું છું, કે ત્યારે કલાકારો ને ખાલી મનોરંજનના દાતા તરીકે જોવામાં આવતા, કે ભાઈ એમને બોલાવે અને પરફોર્મ કરીને બધાને ખુશ કરીને જતા રહે, અને લોકોને થેન્ક યુ, આ છે તે છે કરીને રવાના પણ કરી દેતા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે કલાકારોની લાઈફમાં ચેન્જ આવ્યો છે, કે પહેલા તો ડિસ્ટ્રીબ્યુશન મળવાનું ચાલુ થયું, કલાને એપ્રિસિએશન મળવાનું ચાલુ થયું. જેમ ડિસ્ટ્રીબ્યુશન મળે તેમ તમારી કલાની વેલ્યુ વધે, તમારું કદ પણ મોટું થતું જાય. અને આજે એવો દિવસ છે કે જ્યારે કલાકાર પ્રીમિયમ ડિમાન્ડ કરે છે, કે કલાકાર પ્રીમિયમ ડિઝર્વ કરે છે, એમને મળે છે અને એમની વેલ્યુ થાય છે, એમને એ હિસાબથી ઇકોનોમિક વળતર, નાણાકીય વળતર પણ મળે છે. અને તમે આ જર્ની થોડી બહુ તો જોઈ છે તમારા કરિયરમાં, રાઈટ? તો એક તો પૈસાનું મહત્વ કેટલું કલાકારના જીવનમાં, એક ગાયકના જીવનમાં પૈસાનું મહત્વ કેટલું, અને એ બેલેન્સ કેવી રીતે રાખવું જોઈએ, એના વિશે વાત કરીએ. ચોક્કસ. પૈસા તો દરેકે કમાવા જ જોઈએ, અને જેટલી મહેનત કરો એનું વળતર પણ મળવું જોઈએ. પણ જ્યારે કલાકારની વાત આવે છે, તમારી કલાની પ્રસ્તુતિની વાત આવે છે, ટુ બી પ્રિસાઇઝ એન્ટરટેનમેન્ટ બિઝનેસમાં ની જ્યારે વાત આવે છે, ત્યારે બહુ ટ્રિકી છે, કારણ કે એનો કોઈ ફિક્સ ધારાધોરણ નથી. હું જ્યારે મુંબઈ આવ્યો ત્યારે શરૂઆતમાં આઈ વોઝ ટોટલી બ્લેન્ક સ્લેટ. મને ખબર જ નહોતી કે કોઈ પ્રોગ્રામ કરવો હોય તો પૈસાની વાત કઈ રીતે કરવાની, કોઈ પૂછે કેટલા ચાર્જ કરો છો તમે, તો એનો શું જવાબ હોઈ શકે. આઈ વોઝ બ્લેન્ક. એટલે મેં કીધું અમે મ્યુઝિશિયન મારા આવશે અને અમે આવશું, તમને જે ઠીક લાગે આમ. પણ એક મને સરસ સલાહ મળી, કવિ તુષાર શુક્લ, એમણે કીધું કે મુંબઈ ગામમાં હવે તું આટલું એક્સપોઝર મળી રહ્યું છે, યુ આર ગેટિંગ ગુડ ઓપોર્ચ્યુનિટીઝ. તો એમણે બહુ સરસ ઉદાહરણ આપ્યો કે ઇન ધીસ જર્ની એક રસ્તામાં તમને એવા વૃક્ષ પણ મળશે કે જેમાં મસ્ત મજાનો છાંયડો મળશે, એવા પણ ઝાડ હશે જેમાંથી ફ્રૂટ્સ મળશે, એવા પણ છોડવાઓ હશે જેમાંથી સુગંધી ફૂલ મળશે. સો આ ઓડિયન્સનું પણ એવું છે કે યુ વિલ હેવ ટુ આઈડેન્ટિફાય
કે જ્યાં વાહવા મળે ત્યાં કદાચ એટલા પૈસા ન મળે, જ્યાં સંતોષ મળશે ત્યાં કદાચ એવા પૈસા નહીં મળે, અને જ્યાં પૈસા મળશે ત્યાં કદાચ તમને સંતોષ ઓછો મળે, જોઈ તો કલાકારનો સંતોષ ના મળે. યુ હેવ ટુ બેલેન્સ એવરીથિંગ એન્ડ વોક ઓન યોર પાથ, બિકોઝ આવનારું ઓડિયન્સ એમને ખ્યાલ નથી, એમની પોતાની એક ક્ષમતા છે. કોઈને શાસ્ત્રીય સંગીત ગમે છે, કોઈને લોક સંગીત ગમે છે, કોઈને ડાન્સિંગ મ્યુઝિક જ ગમે છે. સો યુ હેવ ટુ રિસ્પેક્ટ ઈચ એન્ડ એવરી વન, અને એની સાથે સાથે યુ વિલ હેવ ટુ મેન્ટેન હાઉ યુ વોન્ટ ટુ બેલેન્સ યોર ઇકોનોમિક્સ. બિકોઝ કલાકાર જ્યારે આવે છે ત્યારે હું અહીંયા પહેલી વાર કલ્યાણજી આણંદજીને પણ મળેલો, ત્યારે કલ્યાણજીભાઈ તો કેટલા બધા સ્ટુડન્ટ્સ તૈયાર કર્યા છે. શરૂઆતમાં જ આમ નાનપણમાં જ એમનો પહેલો ડાયલોગ કે કફન બાંધીને આવવું હોય તો જ મુંબઈમાં રહેજો, નહીતર ગામ પાછા વયા જજો. એટલે ત્યારે નહીં સમજાણું કે કફન બાંધીને what he meant was all your efforts should be such કે you have to walk, give yourself. જો તમે તમારી જાતને આ ક્ષેત્રને, મુંબઈ શહેરને જો આપી શકો તો જ અહીંયા રહેજો, કારણ કે અહીંયા ટાઢ, તડકો, તાપ, શરદી કંઈ તમને નડવું ના જોઈએ. યુ હેવ ટુ જસ્ટ વોક લાઈક અ સોલ્જર એન્ડ યટ બી ફોકસ્ડ. રાઈટ. So that was the teaching which I learned from this maestros, અને એ ટીચિંગ મને બહુ ફાયદો કરાવ્યો કે કલાકારત્વ, પૈસા, આ બધાનો બેલેન્સ મને સાચવતા ફાવ્યો એવું મને લાગે છે. અને બીજો લક એ મને મળ્યું કે માય ફાધર વોઝ અ બેન્કર, અને બીકોઝ ઓફ હિમ આઈ કુડ he could save my money. રાઈટ. પૈસાને મેનેજ વ્યવસ્થિત કરી શકે. મેનેજ વ્યવસ્થિત કર્યો. પણ તુષાર શુક્લા સાહેબે બહુ મસ્ત વાત કીધી, જી, અને આવું એક કવિ જ બોલી શકે Yes. કે તમને રસ્તામાં ઝાડ મળશે ને કોઈ ફળ આપશે ને કોઈ ફૂલ આપશે ને કોઈ કાંટા પણ આપશે ને કોઈ સુગંધ પણ આપશે. તમારે તમારી જાતને બેલેન્સ કરવાની. બ્યુટીફુલ. તમને લાંબા સમય માટે યાદ રહે. યસ. પાર્થિવભાઈ, મેં એક વસ્તુ નોટિસ કરી, આપણે અત્યાર સુધી જેટલી વાત કરી એમાં મુંબઈ શબ્દ તમે બોલો, ચહેરા પર અલગ સ્પાર્ક આવી જાય છે. રાઈટ. તો કાંઈક તો લાગણી છે, તો મુંબઈ વિશે વાત કરીએ. ચલો આપણે. મુંબઈ એ ભારતના નકશામાં એવું સુંદર ફૂલ છે કે જેની સુગંધ બધાને લેવી છે. યસ. પછી એક કોઈ અમિતાભ બચ્ચનનો ફેન હોય કે એમને ખાલી એમના દર્શન કરવાની વાત હોય, કે કોઈને હીરો બનવું છે, કે કોઈને બિઝનેસમાં આગળ આવવું છે, તો એ મુંબઈ એવું એક સુગંધી ફૂલ હું ગણું છું કે જેની સુગંધ બધાને લેવી છે, અને બધાએ એકવાર લેવી જ જોઈએ. યસ. પણ હું સૌથી લકી છું કે મને અહીંયા રહેવાનો, મને મુંબઈ ગરાઓએ પોતાનો માનીને મુંબઈનો અહીંયા રહેવા દીધું, અને આઈ એમ સ્ટીલ એન્જોયિંગ માય સેલ્ફ ઇન માય જર્ની. સુગંધની આખું ફૂલ મળ્યું છે તમને. પાર્થિવભાઈ, બીજું મુંબઈની થોડી વાત કરીએ. મારું એજ્યુકેશન સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં થયું, ત્યાંથી સુરતમાં મેં થોડું એજ્યુકેશન ખતમ કર્યું થ્રુ આઉટ ગુજરાતી મીડિયમ. અહીંયા મેં નરસિંહ મોંજી કોલેજમાં એડમિશન લીધું. બરાબર. રાઈટ. એન્ડ ઓફકોર્સ કમિંગ ફ્રોમ અ વેરી સ્મોલ ટાઉન, બિકોઝ તમે પણ એ જર્નીમાંથી નીકળી ચૂક્યા છો, તો તમને ખબર હશે કે કેટલું ડોન્ટિંગ હોય આટલા મોટા સિટીમાં આ ટાઈપના ક્રાઉડની વચ્ચે આપણે અચાનકથી આવી જઈએ કે જ્યાં બધું જ અલગ છે. તમે જે હિસાબથી ઓપરેટ કરો છો, હિસાબથી જીવો છો, એના કરતાં બધું જ અલગ છે. પણ એક આ સિટીની બહુ ખાસ વાત છે કે એ એટલી બ્યુટીફુલી કોઈ પણ વ્યક્તિને એમ્બ્રેસ કરી લે છે. એમના બેકગ્રાઉન્ડ, એમની ઇકોનોમિક કન્ડિશન, એમનો પહેરવેશ, એમના એ કેવા દેખાય છે, કાંઈ પણ અહીંયા મેટર નથી કરતું. ધ ઓનલી થિંગ દેટ મેટર્સ ઇન મુંબઈ ઇઝ યોર ટેલેન્ટ કરેક્ટ એન્ડ યોર સેલ્ફ. મતલબ તમે એઝ અ પર્સન કેવા છો. એબ્સોલ્યુટલી. આપણા બોલિવૂડનું એક મોટું નામ લિરિસિસ્ટ સમીર, એમણે એમના એક ઇન્ટરવ્યુમાં કહેલું કે મુંબઈ એક માશુકા હૈ, અગર આપ સચ્ચે દિલ સે પ્યાર કરોગે તો वो आपकी होके ही रहेगी. સાચી વાત છે. પાર્થિવભાઈ, તમે લિરિસિસ્ટનું નામ લીધું, એની થોડી વાત કરીએ કે એક ગીત બનાવવાનો પ્રોસેસ શું હોય? પહેલા શું બને? લિરિક્સ બને કે કમ્પોઝિશન બને, કે ઇન્ટરચેન્જેબલી બેવું થઈ શકે, અને પછી સ્ટેપ્સ શું હોય એના? કરેક્ટ. તો અત્યારે આજના સમયમાં છેલ્લા અમુક વર્ષોથી ક્રિએટર્સ આર ફોકસિંગ ઓન ક્રિએટિંગ એન એક્સપિરિયન્સ. એ એક્સપિરિયન્સ એ લોકો એને ગીત કે ટ્રેકથી નથી ઓળખતા, એમને એક એવો સાઉન્ડ પ્રોડ્યુસ કરવો છે કે જે કરેક્ટ ટાર્ગેટ ઓડિયન્સની માટે કરવો છે, અથવા તો કોઈ એક ફિલ્મની સિચ્યુએશન માટે કરવો છે. સો ઇટ ઇઝ સાઉન્ડ બેઝડ મ્યુઝિક. what kind of sound they want to create, what kind of experience they want to give to their listeners and viewers. એ પ્રમાણે જ ફોકસ કરતા હોય છે. તો ઘણીવાર બને કે એક ખાલી હુક લાઇન ઇઝ ઇમ્પોર્ટન્ટ. અચ્છા. હા, તો એ હુક લાઇન ઉપર આખું ગીત તૈયાર થતું હોય છે. જે ટ્રેડિશનલ વે ઓફ મેકિંગ મ્યુઝિક ઇઝ સ્ટીલ ધેર, કે કોઈ પોએટ્રી આવે, પોએટ્રીનું કોમ્પોઝિશન થાય,
મ સા ની રે સા ની સ પ મ ગ મ પ ધ ની ધ ધ પ ત મ પ ગ મ ગ રે સા ગે સા.